સો હાય ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની જે કોલેજ પસંદગીની પ્રોસેસ ચાલુ થઈ છે, તો એ કોલેજ પસંદગી તમે લાઈવ પ્રોસેસ સાથે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરી શકો છો, કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે, એની આપણે સંપૂર્ણ માહિતી છે તે લેવાના છીએ. અને જ્યાં સુધી તમારી કોલેજ છે એ લોક ના થઈ જાય ત્યાં સુધીને આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે તે જોવાના છીએ. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. તમે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમે મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ તમે સર્ચ કરી શકો છો. મોબાઈલમાં પણ તમે કરી શકો છો અને કમ્પ્યુટરમાં પણ તમે કરી શકો છો. મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ હોય તો મોબાઈલમાં જ કરીને બતાવીશ, એટલે તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી રહે. તો મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ખોલ્યા પછી અહીંયા તમને હોમિયોપેથિક અને આયુર્વેદિક જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી અહીંયા નોટિફિકેશન છે એના પર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. બાકી અહીંયા જે પણ સીટ મેક્સને રિલેટેડ તમારે માહિતી જોવી હોય તો એ પીડીએફ પણ અહીંયા તમને મળી જશે. હવે રાઈટ સાઈડમાં તમને લોગિનનો ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી અહીંયા લેફ્ટ સાઈડમાં તમને કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી રાઈટ સાઈડમાં યુઝર આઈડી, પાસવર્ડ, 40 ડિજિટનો પિન નંબર અને કેપ્શન નાખીને તમારે લોગિન છે કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમને કંઈ ડેશબોર્ડ છે તે આ પ્રકારનું જોવા મળશે. રાઈટ સાઈડમાં તો હોમ અને લોગઆઉટ જોવા મળશે અને લેફ્ટ સાઈડમાં રજિસ્ટ્રેશન ડિટેલ અને ચોઈસ ડિટેલ છે તે જોવા મળશે. તો ચોઈસ ડિટેલ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે: વ્યૂ ચોઈસ, અવેલેબલ ચોઈસ, કન્સેન્ટ એન્ડ ફિલ ચોઈસ, પ્રિન્ટ ફિલ ચોઈસ અને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ. તો આપણે સંપૂર્ણ માહિતી છે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. પહેલાં લાસ્ટમાં તમને એક માહિતી છે એક ખાસ આપી દઉં કે નીચે તમને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. કારણ કે જે પણ કોલેજ પસંદગી તમે કરતા હોય, જે કોલેજમાં તમે એડમિશન લેવા માંગતા હોય, કોલેજ વિશે તમારે હોસ્ટેલની ફી કેટલી છે, યુનિવર્સિટીની ફી કેટલી છે, એક્ઝામની ફી છે કેટલી છે, એની માહિતી તમારે લેવી હોય તો અહીંયાથી તમે લઈ શકો છો. તો ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી ગવર્મેન્ટ કોલેજનું જોવા મળશે. ઉદાહરણ તરીકે તમારે જેએસ આયુર્વેદિક મહાવિદ્યાલય નડિયાદ છે એની સંપૂર્ણ માહિતી લેવાની છે, તો એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે નીચે અહીંયા તમને એની જે હોસ્ટેલની ફી કેટલી છે એ જોવા મળશે, ત્યાર પછી યુનિવર્સિટીની ફી કેટલી મળશે, એક્ઝામની ફી કેટલી છે એ જોવા મળશે. તો આવી રીતે તમે કોઈપણ કોલેજની માહિતી છે અહીંયાથી તમે લઈ શકો છો. તમારે જે પણ કોલેજની માહિતી લેવી હોય એ માહિતી તમને અહીંયાથી મળી જશે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારી પસંદગી મુજબ તમે કોલેજની માહિતી છે લઈ શકો છો. ફરીથી તમે ચોઈસ ડિટેલ છે એના પર ઓકે કરશો. તો પહેલું જે ઓપ્શન છે વ્યૂ ચોઈસ, એના પર તમને અત્યારે કાંઈ પણ માહિતી જોવા નહીં મળે, કારણ કે આપણે અત્યારે ચોઈસ ફિલિંગ છે તે કરેલી નથી. તમે જ્યારે પણ કોલેજ પસંદગી કરી લેશો અને તમારી કોલેજ પસંદગીનું લિસ્ટને તમે લોક કરી લેશો ત્યાર પછી વ્યૂ ચોઈસમાં તમને અહીંયા કોલેજનું લિસ્ટ છે તે જોવા મળશે. તો આપણે પહેલું અને છેલ્લું જે માહિતી છે જોઈ લીધી. હવે 3 માહિતી છે: અવેલેબલ ચોઈસ, કન્સેન્ટ એન્ડ ફિલ ચોઈસ અને પ્રિન્ટ ફિલ ચોઈસ. એની માહિતી લેવાના છે. તો અવેલેબલ ચોઈસ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. અવેલેબલ ચોઈસના મેનુમાં આવ્યા પછી અહીંયા તમને જેટલી પણ આયુર્વેદિક અને હોમિયોપેથિકની સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવેલું છે એની લિસ્ટ તમને જોવા મળશે. એટલે કે કોલેજ પસંદગી સમયે તમે આટલી કોલેજો છે તે પસંદ કરી શકો છો. તો અહીંયા જે પણ તમે કોલેજો છો એની સંપૂર્ણ માહિતી તમારે લેવી હોય તો તમે લઈ શકો છો. અને આ ઉપરાંત મેં સ્ટાર્ટિંગમાં તમને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલની માહિતી આપી, ત્યાંથી પણ તમે યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ વિશે માહિતી લઈ શકો છો. હવે એ જે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલની માહિતી આપણે જોઈ એમાં તમને યુનિવર્સિટી ફી, એક્ઝામ ફી વગેરે માહિતી તમને જોવા મળી હતી. પરંતુ અહીંયા તમારે વાર્ષિક ટ્યુશન ફી કેટલી ભરવાની છે અને એક સેમેસ્ટરની એક ટર્મની ટ્યુશન ફી કેટલી ભરવાની છે એની માહિતી તમને અહીંયા મળશે. તો સરકારી કોલેજો છે એની ફી તો ઓછી હોય છે, તમે ભરી શકો છો, પરંતુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એની માહિતી તમારે લેવી. ઉદાહરણ તરીકે તમારે જેએસ આયુર્વેદિક મહાવિદ્યાલય નડિયાદમાં એડમિશન લેવાનું હોય તો તમારે વાર્ષિક ફી કેટલી છે? 3.25, એટલે કે 3.25 લાખ તમારે પે કરવાની છે. પરંતુ જ્યારે તમને કોઈ કોલેજ અલોટ થશે ત્યારે તમારે એડમિશન કન્ફર્મ કરતી વખતે તમારે 1,62,500 રૂપિયા ફી છે તે ભરવાની રહેશે, કારણ કે એક તમારી એક ટર્મની એક સેમેસ્ટરની ફી રહેશે. તો જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એની અહીંયાથી તમારે વાર્ષિક અને એક સેમેસ્ટરની ટર્મની ફી જોવી હોય તો તમે અહીંયાથી જોઈ શકો છો, અને એના આધારે તમે ફી કેટલી ભરી શકો છો એ મુજબ પણ તમે કોલેજ પસંદગી છે તે કરી શકો છો. તો એ ટર્મની ફી છે એ તમે જ્યારે સીટ અલોટ થઈ જશે ને તમારે ટ્યુશન ફી ભરવાની રહેશે એક સેમેસ્ટરની, ત્યારે તમારે આટલી ફી છે તે ભરવી પડશે. ત્યાર પછી હવે આપણે કોલેજ ચોઈસ છે એની પ્રોસેસ ચાલુ કરવાના છે. તો નીચે તમને જોવા મળશે કન્સેન્ટ એન્ડ ફિલ ચોઈસ, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર, તમારું નામ વગેરે માહિતી તમને જોવા મળશે. અહીંયા તમને બ્રાન્ચનું ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલમાં લેવા માંગતા હોય તો એને મેડિકલ અને ડેન્ટલની ચોઈસ જોવા મળતી હતી, પરંતુ અત્યારે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં રાઉન્ડની પ્રોસેસ ચાલુ છે. તો અહીંયા ફક્ત તમને BMH અને BHMSની કોલેજ લિસ્ટ છે એ જ જોવા મળશે. તો તમારે જે પણ કોર્સમાં લેવું હોય એ તમે કરી શકો છો. તમે આયુર્વેદિકની સાથે હોમિયોપેથિક પણ સિલેક્ટ કરી શકો છો, અને તમારે ફક્ત હોમિયોપેથિકમાં લેવું હોય તો તમે હોમિયોપેથિક પણ સિલેક્ટ કરી શકો છો. ટૂંકમાં તમારી પસંદગી મુજબ તમે કોર્સ છે તે પસંદ કરી શકો છો. જે પણ ભાઈઓ બહેનો અમારા પેડ પ્લાનમાં જોડાયેલા હોય તો એનો કોલેજ લિસ્ટ છે તે અમે તૈયાર કરી આપતા હોય છે. આ ઉપરાંત દરરોજની અપડેટ હોય કે કોઈ પણ PDF તો હોય તો એની સંપૂર્ણ માહિતી એને WhatsAppમાં મોકલવામાં આવતી હોય છે. તો તમારે પણ દરરોજની અપડેટ મેળવવાની હોય કે તમારો કોલેજ લિસ્ટ છે એ તમને તૈયાર કરવામાં કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો તમે પણ અમારા પેડ પ્લાનમાં જોડાઈ શકો છો. એનો જે નંબર છે WhatsApp નંબર એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.
તો બ્રાન્ચ તમે સિલેક્ટ કર્યા પછી તમને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવા મળશે. તમારે એવું હોય કે મારે ફક્ત સરકારી કોલેજમાં જ લેવું છે તો તમે ગવર્મેન્ટ સિલેક્ટ કરશો. તમારે સરકારી કોલેજની સાથે ગ્રાન્ટેડ એટલે કે અર્ધ સરકારી કોલેજમાં લેવું હોય તો એ સિલેક્ટ કરશો. અને તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લેવું હોય, તમારું મેરિટ ખૂબ જ નીચું હોય અને તમને એવું લાગતું હોય કે મને સરકારી કોલેજમાં નહીં મળે તો તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ પસંદ કરી શકો છો. ટૂંકમાં તમારી પસંદગી અનુસાર તમે કોલેજ છે પસંદ કરી શકો છો. ત્યાર પછી તમને સીટ ટાઈપ જોવા મળશે. તમારે ફક્ત ગવર્મેન્ટ કોટાની સીટમાં લેવું હોય તો એ પસંદ કરશો. મેનેજમેન્ટ કોટાની સીટમાં લેવું હોય તો એ પસંદ કરશો. અને એનઆરઆઈ સીટમાં લેવું હોય અને તમે એનઆરઆઈ તો એ પણ પસંદ કરી શકો છો. તો તમારી પસંદગી અનુસાર તમે પસંદ કરી શકો છો. તમને એવું થાય કે મેં સરકારી કોલેજ આયુર્વેદિકમાં પસંદ કરેલી છે અને મારે ફક્ત અમદાવાદની કોલેજમાં જ એડમિશન લેવું છે તો ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે. ત્યાંથી તમે ફક્ત અમદાવાદ પણ પસંદ કરી શકો છો. ટૂંકમાં કહું તો તમારી પસંદગી અનુસાર તમે ફિલ્ટર છે એ કરી શકો છો. તો અહીંયા ગોના બટન પર તમે ક્લિક કરશો તો જે કોલેજ તમે ચોઈસ કરેલી છે એ તમને જોવા મળશે. પરંતુ તમારે ગવર્મેન્ટ કોલેજની બધી જ સીટો પસંદ કરવી હોય તો અહીંયાથી તમે ઇન્સ્ટિટ્યૂટમાંથી ઓપ્શન કાઢી અને ગો કરશો તો જેટલી સરકારી કોલેજો હશે આયુર્વેદિકની એ તમામ કોલેજ સાથે આવી જશે. તમને એવું લાગે કે આયુર્વેદિકની સાથે મારે હોમિયોપેથિકની તમામ સરકારી કોલેજો રાખવી છે તો તમે અહીંયાથી હોમિયોપેથિક સિલેક્ટ કરીને ત્યાર પછી ગોના બટન પર ક્લિક કરશો તો જેટલી હોમિયોપેથિકની સરકારી કોલેજો છે આવી જશે. હોમિયોપેથિકમાં 3 ગ્રાન્ટેડ કોલેજો છે તો અહીંયાથી તમારે જે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમે ગોના બટન પર ક્લિક કરશો તો ગ્રાન્ટેડ કોલેજો છે એ પણ આવી જશે. તમારે ગવર્મેન્ટ સીટની સાથે તમારે એસએફઆઈ સીટ કે મેનેજમેન્ટ કોટાની સીટ પસંદ કરવી તો એ મુજબ પણ તમે પસંદ છે કરી શકો છો. અહીંયાથી તમે એસએફઆઈ કરશો તો જેટલી પણ એસએફઆઈની સીટો હશે એ તમે ફિલ્ટર કરીને ત્યાર પછી ગોના બટન પર ઓકે કરશો તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સીટ પણ આવી જશે. તો જે પણ કોલેજ તમારી પસંદગી અનુસાર તમારે કરવી હોય એ મુજબ તમે પસંદ છે કરી શકો છો. હવે તમને જે પણ કોલેજ અહીંયા જોવા મળે એ તમારે એડ કરવા માટે અહીંયા તમને એડનું બટન જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો એટલે રાઈટ સાઈડમાં આવી જશે. હવે તમને એવું થાય કે મારે જે ગવર્મેન્ટ કોલેજની સાથે મારે એસએફઆઈ કોલેજ અહીં રાખવી છે તો એસએફઆઈ પર તમે ઓકે કરી અને ફરીથી ગોના બટન પર ઓકે કરશો તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આવી જશે. ત્યાર પછી તમારે જે પણ કોલેજ પસંદ કરવી હોય એને તમે સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે કરતા જજો. હંમેશા કોલેજ છે એ તમારે ઉતરતા ક્રમમાં રાખવી જોઈએ. મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને એવું હોય કે હું 10 કોલેજ પસંદ કરું તો 10 કોલેજમાંથી જે પણ કોલેજમાં મારું મેરિટ આવતું હશે એમાં મને મળી જશે. તો ના, એ તમારી મોટી ભૂલ છે. એવું હોતું નથી. તમે જે પહેલા નંબરની કોલેજ રાખતા હોય એમાં તમારું મેરિટ આવતું હોય તો એમાં તમને મળશે. એ કોલેજમાં તમારું મેરિટ નંબર નહીં આવતું હોય તો 2 નંબરની કોલેજમાં મળશે. 2 નંબરની કોલેજમાં તમારું મેરિટ નહીં આવતું હોય તમને 3 નંબરની કોલેજમાં એડમિશન છે તે આપવામાં આવશે. તો હંમેશા તમારે પહેલી પસંદગી હોય એ કોલેજને ઉપર રાખવી જોઈએ, બીજી પસંદગીને 2 નંબર પર રાખવી જોઈએ. તો તમે જે રીતે કોલેજ પસંદગી કરવી એ રીતે તમે કોલેજ પસંદગી કરી શકો છો. તમને એવું થાય કે ભૂલથી કોલેજ પસંદગી થઈ ગઈ છે તો અહીંયા તમને ડિલીટનું બટન જોવા મળશે. એના પર ક્લિક કરી અને કોલેજ તમે ડિલીટ પણ કરી શકો છો. અને તમને એવું થાય કે 2 નંબરની કોલેજને મારે ઉપર લઈ જવી છે તો આના પર ક્લિક કરશો એટલે 2 નંબરની કોલેજ છે ઉપર પર આવી જશે. તો આવી રીતે જેવી રીતે તમારે ફિલ્ટર કરવું હોય એવી રીતે તમે ફિલ્ટર છે કરી શકો છો. અહીંયા ઉપર તમે રીએરેન્જનું ઓપ્શન જોવા મળશે. એને તમે ડાયરેક્ટ 3 નંબરની કોલેજને 2 નંબર પર કરવી હોય તો અહીંયા તમને મૂવ એન્ડ સ્વેપના ઓપ્શન પણ જોવા મળશે. તો આવી રીતે જે પણ રીતે કોલેજ પસંદગી તમારે કરવી એ તમે કરી શકો છો. ટૂંકમાં તમને કહું તો તમે અનલિમિટેડ કોલેજ પણ પસંદગી કરી શકો છો. આયુર્વેદિકની સાથે તમે હોમિયોપેથિક પણ કરી શકો છો. ગવર્મેન્ટની સાથે તમે પ્રાઇવેટ કોલેજ પણ કરી શકો છો. ગવર્મેન્ટ સીટની સાથે તમે મેનેજમેન્ટ સીટ પણ કરી શકો છો. તો આવી રીતે તમારે કોલેજ છે પસંદ કરવી જોઈએ. અને ખાસ કરીને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે કોલેજમાં તમારે લેવાની ઈચ્છા હોય એ જ કોલેજ આપણે પસંદ છે તે કરવી જોઈએ. તો આવી રીતે તમે કોલેજ પસંદગી કરી લો. ત્યાર પછી તમારે નીચે આવવાનું છે. નીચે આવ્યા પછી અહીંયા સેવ ચોઈસ જોવા મળશે. એના પર તમે ક્લિક કરી દેશો. એના પર તમે ક્લિક કરી દેશો એટલે તમારી ચોઈસ છે એ સક્સેસફુલી એડ થઈ જશે. ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ એક્ઝિટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારે જે પણ ચોઈસ ડિટેલ હશે એ અહીંયા તમને જોવા મળશે. તમારે જેટલી ફી 1 સેમેસ્ટરની ભરવાની છે એ પણ તમને જોવા મળશે. હવે તમારે આમાં કાંઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય તો અહીંયા તમારે પિન નંબર નાખી અને ત્યાર પછી મોડિફાઈ ચોઈસ જોવા મળશે. એના પર તમે ક્લિક કરી અને ત્યાર પછી તમે કોલેજમાં જો કાંઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો તમે ફરીથી એડિટ પણ કરી શકો છો. ત્યાર પછી નીચે તમને લોક ચોઈસ જોવા મળશે. એના પર તમારે પિન નંબર નાખી અને લોક કરી લેવાની રહેશે. અને લોક છે એ તમે જે પણ કોલેજ પસંદગી કરી હોય એને ફરજિયાતપણે તમારે લોક છે કરી લેવાની રહેશે. જો તમે લોક કરવાનું ભૂલી ગયા હોય તો એનો સમય હશે લાસ્ટ ત્યારે એ ઓટોમેટિક પણ લોક થઈ જશે. પરંતુ તમે લોક કરી લેશો તો તમારી પાસે એનું પ્રૂફ રહેશે કે મેં આટલી કોલેજો છે તે પસંદ કરેલી હતી. ફરીથી તમે ચોઈસ ડિટેલ જોવા મળશે. એના પર ક્લિક કરશો. ક્લિક કર્યા પછી અહીંયા તમને પ્રિન્ટ ફિલ્ડ ચોઈસ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો અને અહીંયા ઉપર તમે પ્રિન્ટ ફિલ્ડ જોવા મળશે. એના પર ક્લિક કરી અને તમે જે પણ કોલેજો પસંદ કરેલી છે એની પ્રિન્ટ પણ તમે મેળવી શકો છો. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કોલેજ પસંદગી છે તે કરી શકો છો. જ્યારે આગળ જે પણ તમારું કોલેજ પસંદગીનું રિઝલ્ટ આવશે ત્યારે હું તમને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ આપી દઈશ. તમારી સ્કોલરશિપ માટેના ફોર્મ ચાલુ થશે ત્યારે પણ હું તમને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે તે આપી દઈશ. ને આ ઉપરાંત પણ જે પણ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન રહેતા હોય તો વિદ્યાર્થીઓ અમારા પેડ પ્લાનમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.